હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજારમાં મંથલી એક્સપાયરીના દિવસે આજે ક્યાંક ને ક્યાંક તેજી એક્સપાયર થઈ ગઈ છે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ દરેક જગ્યાએ તમે જોશો તો લાલ રંગ પથરાયેલો છે. હવે આગળ શું એ આપણે વાત કરવાની છે આજના બેસ્ટ માર્કેટ મૂવર્સમાં. ઓપોર્ચ્યુનિટી ક્યાં એને આપણે શોધીશું, પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. મંથલી એક્સપાયરીના દિવસે ભારતીય બજારમાં ભારે કડાકા સાથે ઓપનિંગ બાદ દિવસના ન્યૂનતમ સ્તર પર કારોબાર. નિફ્ટી 350 પોઈન્ટના કડાકા સાથે 22,470ની નજીક, તો સેન્સેક્સમાં પણ 1200 પોઈન્ટના ઘટાડા સાથે 72,400ની નજીક કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધારે દબાણ. બેંક નિફ્ટી 1300 પોઈન્ટથી વધુના કડાકા સાથે 50,600ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં 14 બેંક આજે લાલ નિશાનમાં. એયુ બેંક, આઈડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ વેચવાલી. રિયલ એસ્ટેટ શેરોમાં આજે વધારે દબાણ આવતા 2%થી વધુ ઇન્ડેક્સ ડાઉન. પ્રેસ્ટીજ એસ્ટેટ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક્સ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, અનંતરાજ, શોભા અને લોડા ડેવલપર્સમાં પણ સૌથી વધુ કમજોરી. એલ્યુમિનિયમ સ્ટોક્સમાં આજે સારી ખરીદારી આવતા કારોબાર જોવા મળ્યો. બેરિનના એલ્યુમિનિયમ પ્લાન્ટ પર ઈરાનના હુમલાથી વૈશ્વિક એલ્યુમિનિયમના સપ્લાયને થઈ શકે છે અસર. કિંમતોમાં વધારાથી નેશનલ એલ્યુમિનિયમ, હિન્ડાલ્કો અને વેદાંતામાં સૌથી વધુ 3%ની મજબૂતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં પણ સૌથી વધારે વેચવાલી જોવા મળી. 3%થી વધુ ઇન્ડેક્સ ડાઉન. વોલ્ટાસ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક્સ વોલપુલ, હેવેલ્સ, એલજી ઇન્ડિયા અને બ્લુ સ્ટારમાં પણ જોવા મળ્યું પ્રેશર. પીએસયુ સ્ટોકમાં આજે જોવા મળ્યું ખાસ વેચવાલી. પીએસયુ બેંકમાં દબાણ, પરંતુ પીએસયુ સ્ટોક્સમાં સારી ખરીદારી. કોલ ઇન્ડિયા 3%ના ઉછાળા સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસીમાં જોવા મળી સારી ખરીદારી. તો આવો દર્શક મિત્રો, હવે નજર કરી લઈએ. નિફ્ટી હમણાં જસ્ટ રિસેન્ટલી નવો લો બનાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ 22,450 આજુબાજુ, કે જે આજે 3 થી 4 વખત તમે જો માર્કેટે લો બનાવવાનો પ્રયત્ન કર્યા. અને બેંક નિફ્ટી પર નજર કરીએ તો 50,651નો લો બનાવ્યો છે. નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, બંનેમાં હાલ એક દબાણ જોવા મળી રહ્યું છે. પ્રશ્ન એ છે કે હવે રિકવરીની હોપ રાખવી કે નહીં. મંથલી એક્સપાયરી છે, નિફ્ટી, બેંક નિફ્ટી, સ્ટોક એક્સપાયરી આજે આપણને જોવા મળ્યું છે. ઘણું બધું છે. કઈ રીતે સમજવું આ હવે આપણે જાણવા માટે જઈશું. આપણી સાથે બુલ કેપિટલથી સુહાગ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. સુહાગ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટ આજે મંથલી એક્સપાયરી છે, સપ્તાહની નવી શરૂઆત છે. આજે ફરીથી એઝ યુઝ્યુઅલ ઘટાડા સાથે ઓપનિંગ, નવી કમજોરી, નવા સપોર્ટ તૂટી રહ્યા છે. કઈ રીતે જોઈશું સર? કારણ કે મેં હમણાં જ્યાં જોયું તો મંથલી માર્કેટ નિફ્ટી 10% કરેક્શન છે આજના ડેટા પ્રમાણે, અને બેંક નિફ્ટી તમે જો 15% કરેક્શન થઈ ગયું છે. શું આજે સેટલમેન્ટ પ્રમાણે એક રિકવરીની હોપ રાખવું જોઈએ, કે પછી હજુ પણ સેન્ટિમેન્ટ ખરાબ જ છે સર? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. સો બેઝિકલી આપણે જે સેટલમેન્ટની અપેક્ષા રાખીએ છીએ, પરંતુ આપણે એ બી ન ભૂલવું જોઈએ કે આજે જે યરલી લોસ બુકિંગ હોય છે, ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ, એનો આજે છેલ્લો દિવસ છે. જો ટ્રેડ ડેટા પ્રમાણે આપણે ગણીએ તો ઘણા લોકો એ ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ કરતા હોય છે. એમાં એ જે લોસ મેકિંગ શેર્સ છે નીકાળી દે છે અને લોસ બુક કરે છે, જેને આવનારા દિવસોમાં એ લોકો સેટ ઓફ અને કેરી ફોરવર્ડ, મતલબ આવનારા દિવસોમાં કેરી ફોરવર્ડ કરીને જે ભવિષ્યમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થશે એની સામે સેટ ઓફ કરી શકે છે. તો આજે છેલ્લો દિવસ છે, તો એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે સેલિંગ એ સાઈડથી પણ મળી શકે છે. ઓવરઓલ તમે જોવા જાઓ તો વૈશ્વિક રીતે તમે બ્રેન્ટ ક્રૂડનું જુઓ તો 113-115ની આસપાસ પહોંચી ગયું. આપણે ફરીથી હમણાં પહેલા આ લેવલ પર પહોંચ્યું હતું, પાછું નીચે $90-100 જેવું પહોંચ્યું હતું, ફરીથી એ પાછું 113-115. એટલે ગ્લોબલ અનસર્ટેનિટી પતી જ નથી. આ યુદ્ધના એવો કોઈ આપણને વિરામ જેવું લાગતું નથી. બધા પોકળ વાતો હતી ટ્રમ્પની કે અમે 5 દિવસમાં તમે રોકી લઈશું ને હા ને તે, ને પછી બીજા 10 દિવસ કરે. મતલબ કે એની કોઈ પોકળ વાતોને કારણે એવું કોઈ કન્ક્લુઝિવ ડિસિઝન પર નથી આવ્યા. અને બધી જ સાઈડથી, બંને સાઈડથી એકબીજાના જે સપ્લાય ચેન છે કે એનર્જી છે એના ઉપર જ હુમલા થાય છે. એટલે એની કારણે એક સપ્લાય ચેન પણ તૂટી રહી છે. એટલે આ બધું જ ગ્લોબલ અનસર્ટિનિટીને ભેગું કરીએ તો માર્કેટમાં ઓવરઓલ નર્વસનેસ છે. જે યુફોરિક ઓપ્ટિમિઝમ જોઈએ જે માર્કેટમાં, કે જેથી એક માર્કેટ ઉપરના રેઝિસ્ટન્સ તોડીને વધે, એવું કંઈ દેખાતું જ છે નહીં. માર્કેટ ઉપરના લેવલે જઈને નીચે પડે છે.
હવે મેં લાસ્ટ ટાઈમ જ્યારે તમને કીધું હતું કે 22,700 નો એક સપોર્ટ છે. હવે આજે માર્કેટ એના નીચે જ ઓપન થયું તો એ સપોર્ટનું શું કામ? કોઈ સપોર્ટ કામમાં જ નહીં આવે, એ રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. એટલે એની કારણે આ માર્કેટમાં વીકનેસ છે. એઝ ફાર એઝ નિફ્ટીની વાત કરું તો હવે 22,250 અને 22,100 આ બે લેવલ એક સપોર્ટ તરીકે વર્તે છે અને ઉપરમાં રેઝિસ્ટન્સ તરીકે ઇન્ટરમીડિયેટ રેઝિસ્ટન્સ તરીકે 22,710 અને 22,800 આ એક વર્ષ. હવે તમને બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટીના બેન્કિંગ શેરોમાં પણ બહુ બધું પ્રોબ્લેમેટિક છે. આ ફોરેક્સ લોસીસ છે એ પણ અનવાઇન્ડિંગ થશે કેમ કે હમણાં રૂપિયો એકદમ જ ક્રેશ થઈ ગયો અને ઘણી બધી બેંકોના અંદર જે ફોરેક્સ રિઝર્વ પોતે સાચવતા હોય કેમ કે ફોરેક્સ ડીલિંગ કરતા હોય છે એમને પણ આ તકલીફ આવી શકે છે. એટલે એની કારણે થયું શું કે બેન્કિંગ શેરોમાં પણ ખાસા હજારો કરોડમાં એક લોસીસ છે જે આવનારા આજે લાસ્ટ ક્વાર્ટર Q4 માં તમને દેખાશે અને એની કારણે બેન્કિંગમાં પણ એક લોસ દેખાય છે. ઉલટું જ્યારે ક્રાઇસિસ આવે છે ત્યારે ડિફોલ્ટ રેટ પણ વધી જાય છે, NPA પણ વધી જાય છે. એ પણ બેન્કિંગ શેરોને આવનારા સમયમાં તમને દેખાશે. એટલે બેંક નિફ્ટી પણ વીક છે. તમે અત્યારે જુઓ તો બેંક નિફ્ટીમાં સપોર્ટ છે 50,700 અને 50,450 નો છે. હાલ બેંક નિફ્ટી લગભગ એના લેવલ પર એ જ લેવલ પર કામ કરી રહી છે અને તમે જો ઉપરની બાજુ જુઓ તો 51,600 અને 52,230 આ બે રેઝિસ્ટન્સ છે. એટલે હાલ પૂરતું તમે એની વચ્ચે કામ કરી રહ્યા એટલે બધા બેન્કિંગ શેરો પણ ખાસા એવા પડી ગયા છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને ડિસિઝન લેવું. જી બિલકુલ. તો જેમ સરે આપણને બહુ સરસ રીતે સમજાવ્યું અને જેમ સરે કીધું એ પ્રમાણે એ મુદ્દો પણ આપણે હાઇલાઇટ કરવો જોઈએ કે આજે હવે માર્ચ મહિનો એટલે કે ફાઇનાન્શિયલ યરનું એન્ડ થવાનું છે માર્કેટ માટે ખાસ કરીને, એટલા માટે પણ થોડું સેલિંગ પ્રેશર આપણને જોવા મળી શકતું હોય છે કારણ કે લોકો પોતાનો લોસ અહીંયાથી સેટ ઓફ કરતા હોય છે. તો આવો હવે આપણે આજના દિવસે માર્કેટ મૂવર્સમાં જાણી લઈએ શું અક્ષર પાસે કે સ્ટોક સ્પેસિફિક તમારી પસંદગી સર કઈ રીતે બની રહી છે. હવે આજના દિવસ માટે કે પછી નવા ફાઇનાન્શિયલ યર માટે કોઈ પસંદગી સર તમે આપણા દર્શકોને આપવા માંગતા હશો? યસ એક્ઝેક્ટલી. તો હું અત્યારે ઘણા બધા બેન્કિંગ શેર પડી રહ્યા તો હું એક NBFC ને જ વાત કરીશ અને એ છે LIC હાઉસિંગ ફિનાન્સ. આ સ્ટોક્સ તમે જુઓ તો LIC હાઉસિંગ ફિનાન્સ એ એમનું ખાસું એવું મોટું કામ છે અને એમનો પોર્ટફોલિયો લગભગ 2,87,000 કરોડનો એમનો લોનનો પોર્ટફોલિયો છે અને એમાં LIC નો ખુદનો સ્ટેક 45% આસપાસ છે. તમે જુઓ તો એ લોકો મોસ્ટ ઓફ સેલરાઇડ પર્સન્ટને જે લોકો લોન આપે છે એમનો તમે કસ્ટમર પ્રોફાઇલ જુઓ તો લગભગ 88% સેલરાઇડ લોકોને લોન આપે છે અને એની કારણે એમનું જે તમે NPA જુઓ તો NPA બહુ જ ઓછું છે, નોન પરફોર્મિંગ અસેટ્સ. અને અત્યારે તમે જુઓ એ કંપની છેલ્લા 5 વર્ષની અંદર લગભગ 18% કમ્પાઉન્ડિંગલી અને છેલ્લા 3 વર્ષમાં 34% કમ્પાઉન્ડિંગથી પ્રોફિટ વધ્યો છે. એટલે લાસ્ટ તમને અત્યારે ટ્રેલિંગ 12 મંથ લગભગ 5500 કરોડનો પ્રોફિટ છે અને આ કંપની અત્યારે તમને ફક્ત 27,500 કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન એટલે લગભગ 5 PE આસપાસ તમને મળે છે અને આ હિસ્ટોરિકલ જે કોરોના લેવલે જ્યારે વેલ્યુએશન હતું એ જ વેલ્યુએશન લેવલ અત્યારે આવી ગયું છે. એટલે જો આ લેવલ પર તમે લો અને માર્કેટ જેવી રીતે વચ્ચે જસ્ટિફાઈ કરે અને આનું વેલ્યુએશન તો વચ્ચે 15નો PE એને જસ્ટિફાઈ કરે તો જો એ લેવલ થાય તો હાલના પ્રોફિટ પ્રમાણે આ શેર્સ ઇઝીલી 1,500-1,600 જઈ શકે છે અને જો આવનારા 2-3 વર્ષ એને આપીએ તો આરામથી આપણે 2,000ની આસપાસ તમે આ ની અપેક્ષા રાખી શકો છો. તો હાલના આ લેવલ પર લેવાની સલાહ છે અને 3 વર્ષમાં ટાર્ગેટ 2,000નું એક્સપેક્ટ રાખી શકાય. તો બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું LIC હાઉસિંગ ફાઇનાન્સ કે જેનું આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું કે જેમાં બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે છે. આવો તો વાત કરીએ આજના દિવસના બેસ્ટ માર્કેટ મૂવર્સ. શરૂઆત કરીશું મેટલ સ્ટોકથી. આજના દિવસે સર તમે જુઓ તો જે રીતે ઈરાન ગ્લોબલ તણાવ વધી રહ્યો છે, જે રીતે હુમલો કરવામાં આવ્યો અને એ બાદ જે એલ્યુમિનિયમની પ્રાઇસમાં જે વધારો આવ્યો છે, ખાસ કરીને જે સપ્લાય ઉપર જે અસર પહોંચી શકે જેના કારણે આજે મેટલ સ્ટોક છે એક માત્ર કે જે આજે પોઝિટિવ છે. હિન્ડાલ્કો તમે જુઓ આજે ટોપ ગેનર્સમાં જીવન વેદાંતા છે, આ બધા મેટલ સ્ટોક છે કે જે આજે મજબૂતી બતાવી રહ્યા છે. પરંતુ આ મજબૂતી શું ટેમ્પરરી છે કે ક્યાંક ને ક્યાંક પછી શોર્ટ ટર્મ માટે આપણે એની જરૂરથી વિચાર કરવો જોઈએ? કઈ રીતે મેટલ સ્ટોક્સ ઉપર વ્યૂ ધરાવી રહ્યો છે સર? તમે મેટલ સ્ટોક્સની વાત કરીએ તો આજે હિન્દાલ્કોની જ તમને પર્સનલી વાત કરું તો એક સમય હિન્દાલ્કો તમને આજે 912ની આસપાસ ગયો અને ઉપરના લેવલથી વેચાણ આવ્યું
અને પાછો એ 890 ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. એટલે માર્કેટે એક વખતે જો ન્યૂઝના બેસિસ પર એને થોડી તો પિકઅપ આપી, પરંતુ એ લેવલ પર હોલ્ડ ના કરી શક્યો, ના એનાથી આગળ વધી શક્યો, અને ઉપરના લેવલ પર એને ફરીથી વેચાણ આવ્યું અને ફરીથી નીચે આવી ગયો. તો મારા મતે આ લેવલ પર મેટલ સ્ટોક્સમાં નિવેશ કરવાનું થોડું અવોઇડ કરવું જોઈએ, કેમ કે આ બહુ સેન્સિટિવ સ્ટોક્સ હોય છે અને ઓલરેડી માર્કેટમાં વોલેટિલિટી વધારે છે, અને તમે જોયું તો માર્કેટ ઉપરના લેવલથી અમને સેલિંગ જ કરે છે. એટલે હાલ પૂરતું હું અવોઇડ કરવાની સલાહ આપીશ. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની છે, ખાસ કરીને આપણે મેટલ સ્ટોક્સ અને એમાં આપણે વાત થઈ હિન્ડાલ્કો. નેક્સ્ટ વાત કરીએ તો આજના દિવસે દબાણમાં તમે જુઓ તો બેન્કિંગ સ્ટોક્સ છે સૌથી વધારે અને નોન બેન્કિંગ સ્ટોક્સ છે. એમાંથી પહેલાં વાત કરીએ બેન્કિંગ સ્ટોક્સમાં તો એ આપણને જોવા મળશે બજાજ ફાઇનાન્સ. 4% અત્યારે આપણને ડાઉન જોવા મળે છે, 810 રૂપિયા આજુબાજુ છે. આ પણ સર સ્ટોક્સ જો જ્યારે 1000 રૂપિયા ઉપર તો ત્યારે સરસ મજબૂતી એક કોન્ફિડન્સ બતાવતું 1100 રૂપિયાથી સ્ટોક્સ હવે 807નો આજે લો બન્યો છે. 52 વીક લોની નજીક આવી ગયો છે. 52 વીક લો છે સર 788 રૂપિયા. એટલે કે જો અહીંયાથી હજુ બીજા 2% પણ સ્ટોક્સ તૂટે તો વર્ષના તળિયે આ સ્ટોક્સ આવતો જોવા મળી શકે છે. બજાજ ફાઇનાન્સ, આને શું લાગે છે સર કે આજે ઘટાડો આવ્યો છે, વર્ષના તળિયે આવી ગયો છે, એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ સર? યસ, એક્ઝેક્ટલી. મેં બજાજ ફિનાન્સ મેં હમણાં જ્યારે 23મી માર્ચે પણ તમારા શોમાં આવ્યો હતો ત્યારે 800 રૂપિયાની આસપાસ મને બાઇંગનું કીધું હતું. એના પછી સ્ટોક્સ ફરીથી 880 ગયો અને ફરીથી 800 રૂપિયાના લેવલ પર આવ્યો છે. પરંતુ આ સ્ટોક્સની ખાસિયત એ છે કે આ સ્ટોક્સ ગ્રોઈંગ સ્ટોક છે. મતલબ કે આ સ્ટોક્સ તમે એનું તમે જુઓ પરફોર્મન્સ, તો છેલ્લા કમ્પાઉન્ડિંગ પ્રોફિટ 5 વર્ષનો જુઓ તો લગભગ 25-26% આસપાસ છે, અને છેલ્લા 3 વર્ષમાં 33% આસપાસ આ સ્ટોક્સ ગ્રો કરી રહ્યો છે. અને તમે એનો અત્યારે પ્રોફિટ જો તો 18,300 કરોડનો પ્રોફિટ છે. અને નોન બેન્કિંગમાં તમે આનું વન ઓફ ધી લાર્જેસ્ટ એનબીએફસી છે. મતલબ કે આ લોકો ડિપોઝિટ પણ લે છે અને અમને એનપીએ એમનું લગભગ 1%ની આસપાસ છે ગ્રોસ એનપીએ, અને નેટ એનપીએ 0.5% થી પણ ઓછું છે. અને એટલે જ અમને જ્યારે બેન્કિંગમાં એ લોકો ડિપોઝિટ લે છે ને એની કારણે અમને ચીપ રેટ પર ફિનાન્સ મળી રહે છે, એટલે એમનું માર્જિન પણ બહુ હાઈ હોય છે, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન. એટલે લગભગ આ લેવલ ઉપર મારી નિવેશની સલાહ રહેશે. અને તમે આવનારા 3 થી 4 વર્ષમાં તમે જો આ નિવેશ કરો તો એપ્રોક્સિમેટલી 2000 થી 2500નું ટાર્ગેટ તમે આરામથી રાખી શકો છો. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બંધો જોવા મળે છે બજાજ ફાઇનાન્સ, કે જેની ઉપર આપણે જરૂરથી ફોકસ કરીશું. તો આવો દર્શક મિત્રો, સમજો છે કે નાનકડા વિરામનો ક્વિકલી એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આજના દિવસના બીજા જે બેસ્ટ માર્કેટ મૂવર્સ છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ હજુ પણ એ જ ન્યૂનતમ સ્તર ઉપર જોવા મળી રહ્યા છે, એટલે એના આપણે ફર્ધર ડિસ્કશન નહીં કરતા. પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણે જેમ વાત કરી હતા તેમાં તમે નજર કરો તો આપણે બેન્કિંગ સેક્ટરની ઓલરેડી થોડી વાત કરી હતી, ફાઇનાન્સ સેક્ટરની. પરંતુ હવે થોડાક વાત કરીએ બેન્કિંગ અને મેઇન તમે જુઓ તો આપણે ઇન્સ્યોરન્સની પણ વાત કરી હતી, કારણ કે સર અહીંયાથી પસંદગી તરીકે આપી હતી. થોડુંક એનાથી આપણે અલગ વિચારીએ તો આ આખા મહિનામાં સૌથી વધારે દબાણવાળું જો સેક્ટર હોય તો એક તો સરકારી બેંક છે, પ્રાઇવેટ બેંક છે, અને એના બાદ કોઈ આવતું હોય તો એ છે ઓટો સેક્ટર. ઓટો સેક્ટર તમે જોશો તો આ મહિને ખાસ કરીને 10%થી પણ વધારે કરેક્શન થયું છે, 12 થી 13% તૂટ્યું છે. અને જો મહિનાનો જો આપણે ડેટા જોઈએ 15 સ્ટોક્સ નેગેટિવ છે. સૌથી હાઈએસ્ટ અશોક લેલેન્ડ 26% કરેક્શન થયું છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ તમે જો 22% કરેક્શન થયું છે. બોસ તમે જુઓ, મધરસન જુઓ, સાથે આઈસર મોટર્સ છે, મારુતિ છે, યુનો મિન્ડા, બધામાં તમે જુઓ તો ભારે દબાણ જોવા મળ્યું છે. સૌથી ઓછામાં ઓછું ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, એમાં પણ 8%, એટલે કે 8%થી લઈને 26% સુધીનું કરેક્શન હાલ આપણને સ્ટોક સ્પેસિફિક ઓટોમાં જોવા મળ્યું છે. ઓટો સેક્ટરનો પહેલાં તો શું અક્ષર રિવ્યૂ આપી દો, કારણ કે આ મહિનો તો ખાસું પીટાયો છે. શું એપ્રિલમાં કોઈ રિકવરીની હોપ રાખવી જોઈએ, અને સ્ટોક સ્પેસિફિક કઈ રીતે એપ્રોચ કરીશું? કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો તમે? કરો તો આજે ક્રૂડ ઓઇલના જે ભાવ વધ્યા, તો યસ. ક્રૂડ ઓઇલના જે પ્લાસ્ટિક છે કે જે બીજા જે પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધા જ સંકળાયેલા છે ઓટો સાથે. તમે જે ઓટોની અંદર જે રો મટીરિયલ તરીકે જે વપરાય છે એની અંદર પોલીયુરેથીન ને બધું જ ક્રૂડ ઓઇલ સાથે સંકળાય છે. એટલે જ્યારે ક્રૂડના ભાવ વધે છે ત્યારે ઓટોમેટિકલી આમના રો મટીરિયલના ભાવ વધે છે, અને એ જો કસ્ટમરને પાસ ઓન ના કરી શકે પ્રાઇસ વધારીને, તો આ કંપનીઓના માર્જિન સ્ક્વીઝ થાય છે. એટલે તમે આવનારા સમયમાં તમને આમનું માર્જિન સ્ક્વીઝ થતા જોઈ શકો છો. અને પ્લસ જ્યારે તમે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે ત્યારે લોકો ઈવી તરફ પણ વળે છે.
અને બીજી વસ્તુ કે તમને ઘણી વખતે છે એ રૂરલ ટિયર 2 અને ટિયર 3 સિટીઝમાં ઓટોની ડિમાન્ડ પણ વધે છે. તો એવા સંજોગોમાં તમને ઓટોની એક ડિમાન્ડમાં એક સ્લોડાઉન જોવા મળે છે. પ્લસ તમને જ્યારે આ ટાઈપની જ્યારે મોંઘવારી જ્યારે આ મંદી આવે છે ત્યારે બેંક્સ તમને રિસ્ટ્રિક્ટિવ મોનેટરી પોલિસી વધારે છે, એટલે કે તમને છે ને ઇન્ટરેસ્ટ રેટ પણ વધારે છે. અને એવા સંજોગોમાં લોકોના ઈએમઆઈ જે કારના કે ઈએમઆઈ હોય છે એ પણ વધી જાય છે અને એ પણ એ નેગેટિવલી ડિમાન્ડને અસર કરે છે. એટલે આ બધા જ ફેક્ટર્સને જોવા જતા ઓટો સેક્ટર અને રિયલ્ટી જે બંને આ જ્યારે મંદી આવે છે ત્યારે સૌથી પહેલા પીટાય છે. એટલે મારા મતે અત્યારે ઓટો સેક્ટરમાં ખાસી એવી કરેક્શન આવી ગયું છે. હવે એઝ ફાર એઝ તમને જો બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ કહું તો મને મારુતિ સુઝુકી આ લેવલ ઉપર તમને મને સારો એવો ગમે છે. 12,500 નો શેરનો ભાવ છે. હવે કંપનીએ તમે જુઓ તો છેલ્લા 5 વર્ષમાં 35% અને છેલ્લા 3 વર્ષમાં 70% કમ્પાઉન્ડિંગ ગ્રોથ કરેલો છે. મતલબ કે કંપની એક બહુ સારી તમે છેલ્લા વર્ષનું તમે ટ્રેલિંગ 12 મંથ ગણો તો 1,70,000 કરોડની આસપાસ એનું સેલિંગ થયું છે. અને એની કારણે તમે જુઓ તો એમનો માર્જિન પણ સારું છે અને એમનો પ્રોફિટ બી તમે લગભગ 15,000 કરોડનો પ્રોફિટ છે. અત્યારે કંપની લગભગ 3,90,000 કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવે છે, એટલે લગભગ 26 નો પી છે, વિચ ઇઝ જસ્ટિફાયેબલ કે તમે આ લેવલ પર આવી સ્ટ્રોંગ બ્રાન્ડ વાળી અને આવી હાઈ પ્રોફિટ ગ્રોથ વાળી કંપની તમને 26 ના પી પર મળતી હોય તો લઈ શકાય. અને કંપનીના ફંડામેન્ટલ પણ સારા છે. માર્કેટમાં એનું સ્થાન પણ સારું છે, બહુ મોટો માર્કેટ શેર ધરાવે છે 4 વ્હીલર્સમાં. તો મારા મતે તમે મારુતિ સુઝુકીમાં લઈ શકો. 3 વર્ષનું ટાર્ગેટ હું 30,000 નો ભાવ રાખું છું. તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને મારુતિ છે જે આપણે જરૂરથી ફોકસ કરીશું અને ઓટો સેક્ટર ઉપર આ રીતે આપણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ આવો નજર કરી લઈએ તો આજના દિવસે તમે જુઓ તો 2 સ્ટોક છે કે જેમાં સારી એવી એક્શન જોવા મળી છે. અહીંયા 52 ખાઈ બને પરંતુ થોડુંક પ્રોફિટ બુકિંગ બનાવ્યું. એમાંથી મારે એક વાત કરવી છે, નહીં છે એથર એનર્જી 4.5% સર જુઓ તો આજે આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું. 805 રૂપિયા ઉપર આપણને આજે નવા 52 ખાઈ બનતા જોવા મળે હતા. તમે જુઓ તો જે રીતે એનર્જી સ્ટોક છે, ખાસ કરીને ઈવી વાળા, એ બધા સ્ટોક છે કે જેમાં થોડી ડિમાન્ડ જોવા મળી છે. એથર એનર્જી ચાર્ટ ઉપર શું સેટઅપ કર્યું છે? અહીંયા કોઈ હોપ તમે જોઈ રહ્યા છો? લાગે છે કે આજે એક પ્રોફિટ બુકિંગ થોડું છે, પછી અહીંયા યુટર્નની એક્સપેક્ટેશન રાખીશું સર એથર એનર્જી? યસ, એથર એનર્જીનો 765 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, જેને એને 25મી માર્ચની આસપાસ તોડ્યો હતો અને એની બીજા દિવસે તમને એક સારી એવી તેજી મળી હતી. પરંતુ આજે હાઈ બનાવ્યા પછી પાછો અત્યારે છે ને 765 ની નીચે સ્ટોક આવી ગયો છે. એટલે એને જે રેઝિસ્ટન્સ તોડ્યો હતો અને જે બ્રેકઆઉટ આવ્યું હતું, જો આજે 765 ની ઉપર બંધ રહે છે તો આવનારા સમયમાં આપણને થોડું એક હોપ છે કે એક રિવર્સલ મળી શકે. પરંતુ જો 765 ની નીચે જ બંધ રહેશે તો જે બ્રેકઆઉટ આવ્યું તે પાછું ફરીથી નીચે આવી જશે અને સ્ટોક્સ આવનારા સમયમાં થોડો વીક રહેશે. એટલે ધ્યાન રાખો કે આજે ક્લોઝિંગ સુધી ક્યાં રહે છે. 765 ની ઉપર બંધ થાય છે તો તમે નવી પોઝિશન લઈ શકો વિથ સ્ટોપ લોસ 765 ની નીચે બંધ થાય તો. અને ટાર્ગેટ તમે રાખી શકો પહેલું 802 અને બીજું રાખી શકો 840. ઠીક છે, તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બંધો જોવા મળે છે એથર એનર્જી કે જેનું ઉપર આપણા સૌકોનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. તો આવો દર્શક મિત્રો એક વાર ક્વિકલી નજર કરી લો તો નિફ્ટી 22,450 આજુબાજુ છે, એટલે કે દિવસના નવા લોની ઉપર જ છે. સેન્સેક્સ તમે જોશો તો અહીંયા પણ ઓલમોસ્ટ 1,250 પોઈન્ટનો કડાકો છે. અહીંયા પણ નવા લો આગળ છે 72,320. બેંક નિફ્ટી 50,631 નવો લો બનાવે 50,650. એટલે અહીંયા પણ દિવસના તળિયે જ નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ ત્રણેયમાં કારોબાર જોવા મળે છે. મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો મિડ કેપ સ્મોલ કેપ છે કે દિવસના લોથી થોડાક ઉપર છે સ્લાઇડ, પરંતુ અહીંયા પણ 2.5%નું દબાણ અહીંયા પણ આપણને જોવા મળી રહ્યું છે. સર એક વખત તમારો વ્યૂ લઈ લઈશ, ખાસ કરીને નિફ્ટી, બેંક નિફ્ટીના કઈ રીતે જોઈ રહ્યા છો? આજના દિવસે એક્સપાયરી બી છે, અગર કોઈ એક્સપાયરી સ્પેસિફિક તમે કોઈ વ્યૂ આપવા માંગતા હો તેની પણ વાત કરી છે. યસ, બેંક નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ખૂબ જ વીક છે. એટલે હાલ પૂરતું તમે કોઈ પણ કોન્ટ્રા પોઝિશન લેવી નહીં. તમને નિફ્ટીની અંદર મેં જેવી રીતે કીધું કે હવે 22,250 નું લેવલ ધ્યાનમાં રહ્યું કે ત્યાંથી રિવર્સલ થાય છે, ત્યાંથી માર્કેટને સપોર્ટ મળે તો સારું છે, નહીં તો પછી સીધો 22,100 સુધી પહોંચશે. અને એઝ ફાર એઝ બેંક નિફ્ટીની વાત કરું તો 50,700 નું અને 50,450 નું મેં જે તમને સપોર્ટ કીધા હતા, અત્યારે એને 50,700 નો નીચે તોડી દીધો છે. એટલે હવે આપણે 50,450 નું ધ્યાન રાખવું કે ત્યાં સુધી પેલું છે. એટલે અત્યારે કોન્ટ્રા પોઝિશન લેવાની સ્ટ્રિક્ટલી અવોઇડ કરવી અને અત્યારે કોઈ પણ એક્સપાયરી રિલેટેડ મારે કોઈ પણ રેકમેન્ડેશન નથી. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બંધો જોવા મળે છે કે અત્યારે હાલ સ્ટ્રક્ચર થોડું નેગેટિવ સાઈડ જોવા મળી રહ્યું છે.
સુવક સાહેબ, આ સાથે સમય જો છે આપની સાથે રજા લેવાનો, તો આપના તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક્સને ચર્ચા કરી એમાં મારી પર્સનલી ખુદ પણ કોઈ પોઝિશન નથી, પરંતુ મેં મારા ક્લાયન્ટ સાથે રેકમેન્ડ કરી શક્યા હોય છે. સ્ટોક માર્કેટમાં નિવેશ એ માર્કેટ્સને આધારિત છે. પાસ્ટ પરફોર્મન્સના બેસિસ પર ફ્યુચરનું પ્રિડિક્શન કરી શકાતું નથી. તમે કોઈ પણ પ્રકારનું નિવેશ કરો તો તમે તમારા ફિનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ કરો. શોમાં બોલાવવા બદલ ધન્યવાદ. જી બિલકુલ સુહાગ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો આવો દર્શક મિત્રો, ક્વિકલી નજર કરી લઈએ તો હાલ માર્કેટના જે રીતે આપણને અપડેટ જોવા મળી રહ્યા છે તો એ પ્રમાણે તમે નજર કરો તો નિફ્ટી આપણને જોવા મળશે જે રીતે 22,445 ઉપર છે, એટલે કે નવા લો તરફ જઈ રહ્યું છે. બેંક નિફ્ટી પણ તમે નજર કરો તો 1,640ના ઘટાડા સાથે આપણને 25,600 ઉપર અહીંયા જોવા મળ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ 2.5% ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીમાં તમે નજર કરશો તો આજે ટોટલ આપણને 100માંથી માત્ર 4 સ્ટોક પોઝિટિવ છે, 46 સ્ટોક નેગેટિવ છે. જ્યારે નિફ્ટી 500માં તમે નજર કરો તો નિફ્ટી 500માં આજે આપણને 53 સ્ટોક્સ પોઝિટિવ છે. અહીંયા પણ 447 સ્ટોક્સ આજે આપણને નેગેટિવ જોવા મળી રહ્યા છે. એટલે નિફ્ટીમાં 5% સ્ટોક્સ પોઝિટિવ છે અને નિફ્ટી 500માં 10% સ્ટોક્સ પોઝિટિવ છે, એટલે કે 90% સ્ટોક્સ આજે આપણને ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે. સો ચાહે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, બંનેમાં આજે એક દબાણ અને એક પ્રોફિટ બુકિંગ જ જોવા મળી રહ્યું છે. પરંતુ એ પણ યાદ રાખવું જોઈએ, જેમ સુહાગ સર આપણને કીધું એ પ્રમાણે, કે આજે આ ફાઇનાન્શિયલ યરનો લાસ્ટ ટ્રેડિંગ સેશન છે. એટલે કે મોસ્ટલી એવું થતું હોય છે કે આઈટી રિટર્નમાં ખાસ કરીને કે જે લોકોને પ્રોફિટ હોય તો એ લોકો જે પોતાની લોસવાળી જે પોઝિશન હોય એ લોકો બુક પણ કરતા હોય છે. એટલે હજુ પણ જો માર્કેટના સેન્ટિમેન્ટ સારા ના થાય તો એક તો સેલ ઓફ હજુ પણ જોવા મળી શકે છે. બાકી જોઈએ બંને કન્ડિશન છે, એક બાજુ ઓવરસોલ્ડ પણ છે માર્કેટ અને એક બાજુ હજી આ જે બાબત છે એને પણ આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. બાકી ઉપર 22,600 નિફ્ટી ઉપર લેવલ છે રેઝિસ્ટન્સ. જો એ આજે ક્રોસ ઓવર થાય તો પછી શોર્ટ કવરિંગની એક્સપેક્ટેશન રાખવી જોઈએ, અધરવાઇઝ વધશે તો તરત નીચે પણ આવી જશે, એટલે કે સેલ ઓન રાઇઝ જોવા મળી શકે છે. તો આ સાથે માર્કેટ મૂવર્સમાં દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો. એક બ્રેક લઈશું ને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ આપની સાથે જોડાશે કે જે આપણે વાત કરીશું કે આવતીકાલે રજા આવવાની છે, પછી નવા ફાઇનાન્શિયલ યરમાં ડાયરેક્ટ મળીશું. તો નવા ફાઇનાન્શિયલ માટે આજે શું ઓપોર્ચ્યુનિટી છે એ આજે જ આપણે વાત કરીશું. તો જોડાઈ રહેજો. એક બ્રેક લઈશું ને બ્રેક બાદ તરત જ આપની સાથે જોડાઈશું. આપણે તરત એક પછી એક દરેક વાત કરીશું, આજની એક્સપાયરીને પણ સમજીશું, એટલે કે ઘણું બધું છે કે જે આજે આપણે સમજવાનું છે. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છે નફાનું નવું સરનામું.